તમારો એટીટ્યુડ જ નક્કી કરે છે કે દુનિયા તમને કેટલું માન આપે છે અને તમારી કિંમત કેટલી સમજે છે. ચાણક્ય કહે છે, જે માણસનું મન દ્રઢ હોય, દુનિયા તેની માટે પોતે જ રસ્તા બનાવે છે. એટલે જો તમે જીવનના દરેક ક્ષેત્રમાં રાજા જેવી રીતે જીવવા માંગતા હો, તો સૌથી પહેલાં તમારો એટીટ્યુડ બદલવો પડશે. તેને લોખંડ જેટલો મજબૂત બનાવવો પડશે. કારણ કે સત્ય એ છે, લોકો તમારી કાબિલિયત પહેલાં તમારી હિંમત જુએ છે, તમારી આંખોમાંનો આત્મવિશ્વાસ જુએ છે અને તમારા વર્તનનો ભાર જુએ છે. જેમ તમારો એટીટ્યુડ હશે, એમ તમારી લાઈફ ધીમે ધીમે ઘડાતી જશે. આજની દુનિયામાં નબળા એટીટ્યુડવાળો માણસ અથવા તો પાછળ રહી જાય છે અથવા બીજાના હિસાબે જીવવા લાગે છે. પણ ચાણક્યની નીતિ એકદમ સ્પષ્ટ છે. જે પોતાને મજબૂત નથી બનાવતો, દુનિયા તેને વધુ નબળો બનાવી દે છે. એટલે તમારો એટીટ્યુડ એવો હોવો જોઈએ કે લોકો તમને હલકામાં લેવાની ભૂલ ક્યારેય ન કરે. એવો એટીટ્યુડ જે તમને અંદરથી એટલા પાવરફુલ બનાવી દે કે તમને ડિસરિસ્પેક્ટ કરવાની વિચારણા કરતા પહેલાં લોકો 10 વાર વિચાર કરે. આ વિડિયો માત્ર વાતો નહીં કરે, આ તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બનવાનો છે. કારણ કે આજે હું તમને એવા 7 શક્તિશાળી એટીટ્યુડ રૂલ્સ વિશે કહીશ, જે દરેક સ્ટ્રોંગ, દરેક ઇન્ફ્લુએન્શિયલ અને દરેક હાઈ વેલ્યુ માણસમાં હોય જ છે. અમે તાજેતરમાં પાવરફુલ લોકોના માઇન્ડસેટ, તેમના કેરેક્ટર, તેમના ડિસિપ્લિન અને તેમના એટીટ્યુડનો ઘેરો અભ્યાસ કર્યો છે. અને ત્યાંથી મળેલા આ 7 નિયમો તમને અંદરથી બદલી નાખશે. જો તમે તમારી લાઈફમાં, તમારા કેરિયરમાં, તમારા રિલેશનશિપમાં, તમારા સ્ટ્રગલમાં ગ્રોથ માંગતા હોવ, તો આજનો વિડિયો તમારા માટે એક ચેતવણી છે અને એક અવસર પણ. કારણ કે જો તમે આ વિડિયો સમયસર નહીં જુઓ, તો આવનારા વર્ષોમાં તમને પછતાવો કરવો પડશે. પણ જો તમે આજે, હમણાં આ ધ્યાનથી સાંભળશો, તો તમે તમારી જિંદગીને એટલા પાવરફુલ અંદાજમાં બદલી શકો કે લોકોને તમને રિસ્પેક્ટ આપવો જ પડશે, નોટિસ કરવો જ પડશે. એટલે 1 સેકન્ડ પણ બગાડ્યા વગર તૈયાર થઈ જાઓ. કારણ કે ચાણક્યની નીતિ પર આધારિત આ 7 સિદ્ધાંતો આજથી જ તમારો એટીટ્યુડ 100% બદલી નાખશે. અને યાદ રાખજો, નંબર 6 સૌથી મહત્વપૂર્ણ છે. હવે શરૂઆત કરીએ. સિદ્ધાંત નંબર 1, ઇમોશનલ ન રહો, ઇમોશનલેસ બનો. તમારી ભાવનાઓના રાજા બનો, ગુલામ નહીં. ચાણક્ય કહેતા હતા, જેણે પોતાની ભાવનાઓ પર વિજય મેળવી લીધો, એણે દુનિયા પર વિજય મેળવી લીધો. કારણ કે આ દુનિયામાં સૌથી ખતરનાક અને સૌથી પાવરફુલ વસ્તુ જો કંઈ હોય, તો એ છે માનવીની ભાવનાઓ. આ ભાવનાઓ માનવીને શિખર સુધી લઈ જઈ શકે છે અને એ જ ભાવનાઓ ખાઈમાં ધકેલી પણ શકે છે. સૌથી રસપ્રદ વાત શું છે? લોકોને લાગે છે કે તેઓ હવે બહુ પ્રેક્ટિકલ બની ગયા છે, બહુ લોજિકલ બની ગયા છે. પણ સત્ય શું છે? 500 વર્ષ પહેલાં પણ માનવી ભાવનાઓના આધારે નિર્ણય લેતો હતો. અને આજે પણ 99% લોકો એ જ કરે છે. ફરક એટલો છે, પહેલાં લોકો અજાણતા ઇમોશનલ બનતા હતા. આજે લોકોની ભાવનાઓ સાથે રમત રમવામાં આવે છે. સરકારો, માર્કેટિંગ કંપનીઓ, સોશિયલ મીડિયા એલ્ગોરિધમ, બધાને ખબર છે. માનવી પ્રેમ, દ્વેષ, ડર અને લાલચથી કેટલો સહેલાઈથી કંટ્રોલ થઈ જાય છે. જ્યારે માણસ પોતાની જ ભાવનાઓનો ગુલામ બની જાય છે, ત્યારે તે કઠપૂતળી બની જાય છે અને જેને જેમ ગમે તેમ તેની દોર ખેંચી શકે છે. અને ધ્યાનથી સાંભળજો, દુનિયા તમને નબળા સમજે છે એ તમારી ક્ષમતાને કારણે નહીં, પણ તમારી અનકન્ટ્રોલ્ડ ભાવનાઓને કારણે. જે માણસને ગુસ્સો અપાવી કંટ્રોલ કરી શકાય, પ્રેમ બતાવી મૂર્ખ બનાવી શકાય, ડર બતાવી દબાવી શકાય, દુનિયા એવા માણસને ક્યારેય માન આપતી નથી. પણ એ જ માણસ જો પોતાનું દિલ સ્ટીલ જેવું મજબૂત બનાવી લે, પરિસ્થિતિ કેવી પણ હોય, પોતાની ભાવનાઓ કંટ્રોલમાં રાખી શકે, તો એ ધીમે ધીમે ગેમ ચેન્જર બની જાય છે. કારણ કે પાવર એ ત્યાં જ હોય છે, જ્યાં સ્થિરતા હોય છે. જે માણસ બીજાને જોઈને ગુસ્સો ગુમાવતો નથી, લાલચમાં નથી પડતો, ધોખામાં નથી વહેતો, એ જીવનમાં એવા નિર્ણયો લે છે જે તેને બીજાથી ઘણા પગલાં આગળ લઈ જાય છે. ચાણક્યની નીતિ એ જ કહે છે, ભાવનાઓ રાખો પણ ભાવુક ના બનો. નિર્ણય બુદ્ધિથી લો. ઇમોશનલલેસ બનવાનો અર્થ પથ્થર બની જવાનો નથી. એનો અર્થ છે ભાવનાઓને તમારા કંટ્રોલમાં રાખવી. દુનિયાને એને તમારા વિરુદ્ધ હથિયાર તરીકે વાપરવા ન દેવી. જ્યારે દિલ તૂટે, જ્યારે ફેલિયર મળે, જ્યારે કોઈ ધોખો આપે, ત્યારે એ દુઃખને તમને ખત્મ ન કરવા દો. એ દુઃખને એનર્જીમાં બદલો. એ દુઃખને તમારા અંદર આગ જેમ સળગવા દો, જે તમને આગળ ધપાવે, તમને વધુ મજબૂત બનાવે. કારણ કે ભાવનાઓ
હકીકતમાં માત્ર એનર્જી છે. જો તેને સાચી દિશા મળે તો એ તમને એવી ઊંચાઈએ લઈ જાય જેનું સપનું લોકો જોતા પણ નથી. અને યાદ રાખજો, જે દિવસે તમે તમારી ભાવનાઓ કંટ્રોલ કરવાનું શીખી જશો એ જ દિવસે તમે એવો એટીટ્યૂડ મેળવી લેશો કે જે જોઈને દુનિયા તમને ક્યારેય નબળા નહીં સમજે. કારણ કે પાવરફુલ લોકો ચીસો પાડ્યા વગર, ગુસ્સો કર્યા વગર, તૂટ્યા વગર શાંતિથી એવા નિર્ણયો લે છે જે આખી રમતની દિશા બદલી નાખે છે. અને આ જ છે સ્ટ્રોંગ એટીટ્યૂડની અસલી ઓળખ. મિત્રો, જો આ વિડિયો તમને અંદરથી સ્પર્શી રહ્યો હોય તો મનમાં એક વાક્ય બેસાડો: હવે હું મારી ભાવનાઓનો ગુલામ નથી. હવે આગળ વધીએ. સિદ્ધાંત નંબર 2: તમારી જિદને હથિયાર બનાવો. ચાણક્ય કહેતા હતા, દ્રઢ નિશ્ચય જ આગ છે જે અશક્યને પણ શક્ય બનાવી દે છે. આ દુનિયામાં 2 પ્રકારના લોકો હોય છે. એક, જે પરિસ્થિતિઓ સામે તૂટી જાય છે. થોડી ઠોકર લાગી તો રસ્તો બદલી નાખ્યો, થોડી મુશ્કેલી આવી તો મંજિલ બદલી નાખી. આ લોકો એ બોલ જેવા હોય છે જે ઢાળ પર પડતા જ દરેક પથ્થર સાથે અથડાઈ દિશા બદલી નાખે. કોઈ કહે આ સાચું છે તો એ જ કરે. કોઈ કહે આ છોડો, બીજું કરો, તો એ જ દિશામાં દોડે. આ લોકોની લાઈફ બીજાઓ દ્વારા બનાવેલા રસ્તાઓ પર ચાલે છે અને તેમના સપનાઓ પણ બીજાઓ દ્વારા લાદવામાં આવેલા હોય છે. થોડું સ્ટ્રેસ આવ્યું, થોડી અડચણ આવી, થોડું રોકાણ મળ્યું તો તરત સહેલો રસ્તો શોધવા લાગે છે. અને આ જ કારણ છે કે આવા લોકો ક્યારેય ઊંચાઈએ પહોંચી શકતા નથી. દુનિયા તેમને નબળા સમજે છે કારણ કે તેમના અંદર પોતાના નિર્ણય પર અડગ રહેવાની તાકાત જ નથી. પણ બીજો પ્રકાર, એ લોકો ઝડપથી વહેતી નદી જેવા હોય છે. સામે કેટલા પણ મોટા પથ્થર આવે, કેટલી પણ મોટી અડચણો આવે, એ લોકોને તોડી, ચીરી, કાપી આગળ વધતા જ રહે છે. તેમના અંદર લોખંડ જેવી જિદ હોય છે, એક અડગ નિશ્ચય જે તેમને અટકાવવું લગભગ અશક્ય બનાવી દે છે. આ લોકો મંજિલ બદલતા નથી, પરંતુ રસ્તામાં ઊભેલી દરેક મુશ્કેલીને બદલી નાખે છે. તેમના મનમાં એક જ વિચાર હોય છે: મંજિલ એ જ રહેશે, રસ્તો કેટલો પણ ખતરનાક કેમ ન હોય. જ્યારે કોઈ માણસની ઈચ્છા જિદમાં બદલાય છે ત્યારે જે દુનિયાની સામે ઊભો રહીને કહી શકે છે, હવે હું અશક્યને પણ શક્ય બનાવી બતાવીશ. અને ઇતિહાસ સાક્ષી છે. ચાણક્ય હોય, શિવાજી મહારાજ હોય અથવા કોઈ પણ મહાપુરુષ, બધાના અંદર એક સળગતી જિદ હતી જેને કોઈ બુઝાવી શક્યું નથી. એવી જિદ જે દિવસ રાત માત્ર તમારા લક્ષ્ય તરફ ધપાવે. એવી જિદ જે આરામ, ભૂખ, ઊંઘ બધું ભૂલાવી દે. એ જ જિદ માનવીને પહાડ હલાવી શકે એવો બનાવી દે છે. જ્યારે કોઈ માણસનો ફોકસ એટલો ધારદાર બની જાય કે તે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય ત્યારે એ માણસ ખતરનાક બની જાય છે. કારણ કે હવે એ માત્ર પ્રયત્ન નથી કરતો, એ લડે છે, એ જીતે છે અને ઇતિહાસ બનાવે છે. આ જ એટીટ્યૂડ દુનિયાને મજબૂર કરી દે છે કે તે તમને હલકામાં ન લે. કારણ કે દુનિયા જાણે છે આ માણસ રોકાશે નહીં, વળશે નહીં, તૂટશે નહીં અને મંજિલ મેળવ્યા વગર શાંતિથી બેસશે નહીં. જો તમે ઈચ્છો કે દુનિયા તમને ક્યારેય નબળા ન સમજે તો તમારી લાઈફના એક લક્ષ્યને, એક જીતને, એક ઊંચાઈને તમારા અંદર એટલી ઊંડે રોપી દો કે એ તમારી ઓળખ બની જાય. જ્યારે તમારી જિદ તમાથી વધુ મજબૂત બની જશે ત્યારે દુનિયાનો કોઈ પણ પહાડ તમારા સામે ટકી શકશે નહીં. હવે આગળ. સિદ્ધાંત નંબર 3: રાજા જેવી વિચારધારા રાખો. ચાણક્ય કહેતા હતા, જેની વિચારધારા રાજાની હોય એ ભીડમાં ઊભો રહીને પણ અલગ દેખાય છે. અને આ વાત 100% સાચી છે. કારણ કે શક્તિ માત્ર હથિયારોમાંથી નથી આવતી, સૌ પ્રથમ માઇન્ડસેટમાંથી આવે છે. જો તમારો માઇન્ડસેટ નાનો છે, જો તમે પોતાને ઓછા ગણો છો, જો તમે તમારા જ મનમાં તમારી ઓળખને લઈને અસ્વસ્થ રહો છો, તો દુનિયા કેટલા પણ અવસર આપે તમે આગળ વધી શકતા નથી. એટીટ્યૂડ ત્યારે જ પાવરફુલ બને છે જ્યારે વિચાર પાવરફુલ હોય. અને વિચાર ત્યારે જ પાવરફુલ બને છે જ્યારે માણસ પોતાની ખામીઓને સ્વીકારીને તેમના પર રાજ કરવાનું શીખે, તેમનાથી ડરીને પાછા હટી જતો નથી. જીવનનો પહેલો પગથિયો છે પોતાને સ્વીકારવો. તમે જે નથી એ માટે દુઃખી થવું સહેલું છે, પણ તમે જે છો એની કદર કરવી અને એને મજબૂત બનાવવું, આ જ છે અસલી શક્તિ. જ્યારે તમે પોતાની તુલના બીજાઓ સાથે કરો છો ત્યારે તમે પોતાના જ મનને ગુલામ બનાવી લો છો. પણ જ્યારે તમે આ અનુભવો છો કે તમે આ દુનિયામાં યુનિક છો, તમારી વિચારધારા, તમારો દિમાગ, તમારો ટેલેન્ટ કોઈ બીજામાં કોપી થઈ શકે એવો નથી, ત્યારે તમારા અંદર કિંગ માઇન્ડસેટ જન્મ લે છે. આ દુનિયામાં ક્યારે 2 રાજા નથી હોતા અને ક્યારે 2 માણસ એક સરખા નથી હોતા. એટલે પોતાને ઓછા સમજવાની આદત છોડો. તમારા દિમાગને શીખવો,
જો હું આ દુનિયાનો ભાગ છું તો હું અહીં કોઈ ખાસ કારણથી આવ્યો છું, અને એ કારણ કોઈ બીજું હોઈ શકે નહીં. એક રાજા ડરથી નિર્ણય લેતો નથી, એ પોતાના આત્મવિશ્વાસથી પોતાની હકીકત બનાવે છે. એ ક્યારેય ઇન્સિક્યોર નથી થતો, કારણ કે તેને ખબર હોય છે, તેની કિંમત કપડાથી નથી, પૈસાથી નથી, રિશ્તાઓથી નથી. તેની કિંમત તેની વિચારધારાથી આવે છે. જો કોઈ રાજાને ચેલેન્જ કરે તો એ ગભરાતો નથી. મુખ પર સ્મિત લાવીને કહે છે, ચાલો જોઈ લઈએ. આ જ એટીટ્યૂડ સામાન્ય માણસને ભીડમાંથી ઉઠાવી રાજાના સ્તર સુધી લઈ જાય છે. જ્યારે નબળો માણસ હંમેશા પોતાની ઉપર શંકા કરતો રહે છે. તેના નાના નાના ડર તેના નિર્ણયો પર હાવી થઈ જાય છે, અને એ ક્યારે એ જગ્યાએ પહોંચતો નથી જ્યાં તેને હોવું જોઈએ. ચાણક્ય નીતિ કહે છે, બીજાઓ તમારી કિંમત ત્યારે જ સમજશે જ્યારે તમે પોતે તમારી કિંમત સમજશો. જો તમે પોતાને હલકામાં લેશો, તમારી કાબિલિયત પર શંકા કરશો, તમારી ખામીઓમાં બેસીને રડશો, તો દુનિયા પણ તમને હલકામાં જ લેશે. પણ જે દિવસે તમે તમારી ખામીઓને ઓળખી તેમને સુધારવા લાગશો, તમારા દિમાગને ઓવરથિંકિંગમાંથી કાઢીને એક્શન પર લાવશો, એ જ દિવસથી તમારા કિંગ માઇન્ડસેટની શરૂઆત થાય છે. એક રાજા પોતાની ખામીઓને અવગણતો નથી, એને હથિયાર બનાવે છે. પોતાને ઘડે છે, પોતાને સુધારે છે, પોતાને જવાબદાર બનાવે છે, અને પછી દુનિયા તેના નિર્ણયોને માન આપે છે. રાજા જેવી રીતે જીવવાનો અર્થ બીજા ઉપર રાજ કરવો નથી. રાજા જેવી રીતે જીવવાનો અર્થ છે પોતાના દિમાગ પર, પોતાના ડર પર, પોતાની ખામીઓ પર, પોતાની વિચારધારા પર રાજ કરવો. કારણ કે જ્યારે તમે તમારા મનના રાજા બની જાઓ ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમને નબળા જોવાની હિંમત કરતી નથી. સિદ્ધાંત નંબર 4. ઇન્ડિપેન્ડન્સ નોન નેગોશિયેબલ છે. જ્યાં સુધી તમે એકલા ઊભા રહેતા નથી શીખતા, દુનિયા તમને ક્યારેય મજબૂત માનતી નથી. ચાણક્ય નીતિ કહે છે, જેનું જીવન બીજાના સહારે ઊભું હોય તેની શક્તિ હંમેશા ઉધારની હોય છે, અને ઉધારની શક્તિ ક્યારેય સ્થાયી નથી હોતી. દુનિયામાં સૌથી પહેલા અને સૌથી જરૂરી વસ્તુ ઇન્ડિપેન્ડન્સ છે. પોતાના પગ પર ઊભા રહેવાની ક્ષમતા. જ્યારે તમે સાયકલ શીખો છો, એક દિવસ એ 2 નાના સપોર્ટવાળા પૈડા હટાવવાના જ પડે છે. એ જ રીતે જીવનમાં પણ એક સમય એવો આવે છે જ્યારે તમારે તમારા સહારા છોડવા પડે છે અને માત્ર પોતાની તાકાત પર આગળ વધવું પડે છે. પાવરફુલ એટીટ્યૂડ એ જ દિવસે જન્મે છે જે દિવસે તમે સમજી જાઓ છો, કોઈ પણ હંમેશા તમારો હાથ પકડીને ચાલવાનું નથી. મેન્ટર રસ્તો બતાવી શકે છે, લડવું શીખવી શકે છે, વિચારને ધાર આપી શકે છે, પણ યુદ્ધભૂમિમાં તલવાર તમારા હાથમાં હશે. લોહી તમારું વહીશે, અને જીત હારની કિંમત પણ તમારે જ ચૂકવવી પડશે. કોઈ પણ તમારી લડાઈ પોતાના ખભા ઉપર ઉઠાવીને ચાલવાનું નથી. દુનિયાનું સૌથી ખતરનાક ભ્રમ એ છે કે કોઈ આપણને બચાવી લેશે, કોઈ આપણા માટે આગળ આવશે, કોઈ આપણો ભાર ઉઠાવી લેશે. પણ સત્ય એકદમ અલગ છે. બચાવવા કોઈ નથી આવતું. જીવનના મેદાનમાં દરેક માણસ એકલો જ ઉતરે છે. અને ચાણક્યની એક વાત આ સત્યને વધુ સ્પષ્ટ કરી દે છે. નિર્ભરતા માનવીની શક્તિ છીનવી લે છે. જે માણસ હંમેશા બીજાઓ પર નિર્ભર રહે છે તે ક્યારેય પોતાનું સાચું સામર્થ્ય જોઈ જ નથી શકતો. તેની વિચારધારા નબળી પડે છે, તેના નિર્ણયો બીજાઓથી પ્રભાવિત થતા રહે છે, અને તેનો એટીટ્યૂડ હંમેશા ડગમગતો રહે છે. એક જૂની વાત છે, એવી રીતે જીવો જેમ કે તમારો પિતા જીવિત નથી. અર્થાત એવી રીતે જીવો કે તમારી પાછળ કોઈ સુરક્ષા કવચ નથી, કોઈ બચાવનાર નથી. જ્યારે માણસને લાગે છે, હવે મને જ સંભાળવું છે, હવે મને જ લડવું છે, ત્યારે એ માણસ સૌથી વધુ સચેત બને છે, સૌથી વધુ મજબૂત બને છે, સૌથી વધુ જવાબદાર બને છે. કારણ કે જ્યારે પાછળ સપોર્ટ નથી હોતો ત્યારે દરેક પગલું વિચાર સમજીને મુકાય છે. અને અહીંથી જ અસલી શક્તિ જન્મે છે. જીવનમાં 2 પ્રકારના લોકો હોય છે. એક જે હંમેશા કોઈને કોઈ બેસાખી પર ચાલે છે, અને બીજા જે બીજાઓની લાઈફનો સહારો બને છે. અસલી શક્તિશાળી એ જ છે જેના ખભા ઉપર ઘણા લોકોની આશા ટકેલી હોય, જે પોતે એકલો હોય પણ બીજાઓ માટે રસ્તો બનાવતો જાય. દુનિયા એ જ માણસને માન આપે છે જે બીજાઓનો સહારો નથી બનતો પણ બીજાઓ માટે તાકાત બની જાય છે. જો તમે ઈચ્છો કે દુનિયા તમને ક્યારેય નબળા ન સમજે તો તમારી જિંદગીની સંપૂર્ણ જવાબદારી તમારા હાથમાં લઈ લો. પૈસા કમાવાથી લઈને નિર્ણય લેવા સુધી, તમારી ભૂલોની કિંમત ચૂકવવાથી લઈને તમારા સપનાઓના ભાર ઉઠાવવા સુધી, બધું તમે જાતે કરો. ઇન્ડિપેન્ડન્સ એક વિકલ્પ નથી, એ એક નોન નેગોશિયેબલ નિયમ છે. કારણ કે જે દિવસે તમે પોતાના પગ પર ઊભા થઈ જાઓ, જે દિવસે તમને બીજાઓની જરૂર ન રહે, એ દિવસથી દુનિયા તમને ક્યારેય હલકામાં લેતી નથી.
સિદ્ધાંત નંબર 5 એબ્સોલ્યુટલી ફિયરલેસ બનો. નિર્ભય બનવું એ જ અસલી શક્તિ છે. ચાણક્ય કહેતા હતા, આ દુનિયામાં સૌથી મોટી નબળાઈ ભય છે, અને જેના મનમાંથી ભય ખતમ થઈ જાય તેને કોઈ શક્તિ પરાજિત કરી શકતી નથી. દુનિયાનો એક અનકહ્યો નિયમ છે, જેને ડરાવી શકાય તેને હરાવી પણ શકાય. જેનામાં અસુરક્ષા ભરેલી હોય, જેની સેલ્ફ એસ્ટીમ નબળી હોય, જેને લાગે કે તેની લાઈફ તેના કંટ્રોલમાં નથી, પરિસ્થિતિઓના હિસાબે ચાલે છે, એવા લોકોને કોઈ પણ સહેલાઈથી કંટ્રોલ કરી લે છે. એ લોકો દરેક પગલું આ વિચાર સાથે મૂકે છે, આગળ શું થશે ખબર નથી, અને આ જ ડરમાં આખી જિંદગી બીજાઓના રસ્તે ચાલતા રહે છે. બહારથી ભલે એ લોકો મોટી મોટી વાતો કરે, અમારી પાસે આ છે, અમે આ હાંસિલ કર્યું છે, અમે આને કંટ્રોલ કરીએ છીએ, પણ ચાણક્ય નીતિ એક વાત સ્પષ્ટ કહે છે, શક્તિ બોલાતી નથી, શક્તિ દેખાડવામાં આવે છે. સમય પહેલાં પોતાની તાકાતનો શોર મચાવનાર ક્યારેય સાચે શક્તિશાળી હોતો નથી. જો પૂછવામાં આવે પાવરફુલ થવાનો અસલી અર્થ શું છે, તો જવાબ ખૂબ સરળ છે. જે કોઈથી નથી ડરતો એ જ સાચે શક્તિશાળી છે. જે માણસ હારથી નથી ડરતો, ચોટથી નથી ડરતો, નિષ્ફળતાથી નથી ડરતો અને મૃત્યુથી પણ નથી ડરતો, એનાથી વધારે પાવરફુલ કોણ હોઈ શકે? એવા નિર્ભય માણસ માટે આ દુનિયામાં કશું પણ અશક્ય નથી. જ્યારે માણસ પોતાના દિલ અને દિમાગમાંથી ડરની દરેક પરત ઉખેડી ફેંકે છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ શિખર પર પહોંચી જાય છે. તેની અવાજમાં ભાર આવી જાય છે, તેના વ્યક્તિત્વમાં એક ચુંબકીય અસર ઊભી થાય છે, અને તેની સેલ્ફ એસ્ટીમ આકાશને સ્પર્શવા લાગે છે. એ સ્થિતિમાં તમે જે કંઈ કરવાનું નક્કી કરો તે પૂર્ણ કર્યા વગર તમે શાંતિથી બેસતા નથી, કારણ કે જ્યારે અંદરનો ડર ખતમ થાય છે ત્યારે તમારી અસલી ક્ષમતા બહાર આવે છે. ચાણક્ય કહે છે, જેણે પોતાના મન પર વિજય મેળવી લીધો તેણે દુનિયા પર વિજય મેળવી લીધો. અને મન પર વિજય ત્યારે જ મળે છે જ્યારે તેમાં રહેલા બધા ડર, બધી શંકા, બધી નબળાઈ મૂળથી ખતમ કરી દેવામાં આવે. જે દિવસે તમારા અંદરનો ડર તૂટી જાય એ દિવસે દુનિયા તમને હલકામાં લેવાની ભૂલ ક્યારેય કરતી નથી, કારણ કે નિર્ભય માણસની ચાલ, તેની હાજરી અને તેનો એટીટ્યૂડ પોતે જ કહી દે છે, આ એ માણસ છે જેને દબાવવો સહેલો નથી. દુનિયા હંમેશા એના પાછળ ચાલે છે જે પોતે પોતાથી નથી ડરતો, કારણ કે જે પોતાથી નથી ડરતો તેને દુનિયાનો કોઈ ડરાવી શકતું નથી. સિદ્ધાંત નંબર 6 નોલેજ અને વિઝડમ શોધો. ચાણક્ય કહેતા હતા, જે માણસ પાસે જ્ઞાન નથી એ હથિયારોથી સજ્જ હોવા છતાં નબળો જ રહે છે. જીવન એ એક એવું યુદ્ધ ક્ષેત્ર છે જ્યાં શક્તિ માત્ર માંસપેશીઓથી નથી મળતી, પરંતુ દિમાગની ધારથી મળે છે. આ દુનિયા એ જ માણસ સામે ઝૂકે છે જે સમજદાર હોય, જે પરિસ્થિતિને વાંચી શકે અને સમય પહેલાં સાચું પગલું ભરી શકે. અને આ ક્ષમતા માત્ર એક જ વસ્તુથી આવે છે, જ્ઞાન અને વિઝડમ. જીવન એક એવો ખેલ છે જ્યાં જીતવા માટે દરરોજ શીખતા રહેવું પડે. દરેક દિવસ તમે એક નિર્ણય લો છો. તમે એ જ જૂના લેવલ પર અટકશો કે પોતાને અપગ્રેડ કરશો. આજના નિર્ણય તમારી જીત અને હાર નક્કી કરે છે. જ્ઞાન વગર તમે જેટલો પણ પ્રયત્ન કરો, હાર નક્કી છે, કારણ કે અંધકારમાં ઊભેલો માણસ તલવાર લઈને પણ કેમ લડશે? ફ્રાન્સિસ બેકને કહ્યું હતું, જ્ઞાન એ જ શક્તિ છે. ચાણક્યએ આ વાત હજારો વર્ષ પહેલાં સાબિત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું, એક જ્ઞાની ભલે સાધનહીન કેમ ન હોય, પણ રાજાઓને પણ હરાવી શકે છે. શાળાનું શિક્ષણ તમને અક્ષર ઓળખવા શીખવે છે. જીવનનું શિક્ષણ તમને દુનિયા ઓળખવા શીખવે છે. અસલી શિક્ષણ એ દિવસે શરૂ થાય છે જે દિવસે તમે સમજો, ડિગ્રી મળવી અને સમજદાર બનવું બે અલગ બાબતો છે. દુનિયાના સૌથી શક્તિશાળી લોકો, વર્લ્ડ લીડર્સ, બિઝનેસ ટાઇટન્સ, સ્ટ્રેટેજિસ્ટ્સ, બધામાં એક વાત સમાન છે. એ સતત શીખતા રહે છે. પુસ્તકોમાંથી, અનુભવોમાંથી, મેન્ટર્સ પાસેથી, ભૂલોમાંથી, દરેક સ્ત્રોતમાંથી જ્ઞાન એકઠું કરે છે. જ્યારે નબળા લોકો માત્ર બોલ્યા કરે છે. જેને ઓછું ખબર હોય એ બોલીને પોતાની કમી છુપાવે છે, અને જેને ઘણું ખબર હોય એ શાંતિથી પોતાની તાકાત બતાવે છે. જ્ઞાન તમને એ જોવા શક્તિ આપે છે જે બીજાઓ નથી જોઈ શકતા. એ તમારી વિચારધારાને ધાર આપે છે, તમારા નિર્ણયોને ચોક્કસ બનાવે છે, અને તમારી પર્સનાલિટીમાં એવી ઊંડાઈ ઉમેરે છે કે દુનિયા આપમેળે તમને સિરિયસ લેવા લાગે છે. તમે જેટલું શીખો એટલી તમારી શક્તિ વધે. તમારો માઇન્ડસેટ, તમારી ઓરા, તમારો એટીટ્યૂડ બધું બદલાવા લાગે. જ્યારે જ્ઞાન અને બુદ્ધિ તમારા શસ્ત્ર બની જાય ત્યારે દુનિયાની કોઈ ચાલ, કોઈ સંઘર્ષ, કોઈ અડચણ
તમને રોકી શકતી નથી. દુનિયામાં એ જ લોકો ટકે છે જે શીખવાનું બંધ કરતા નથી, કારણ કે શીખવું દરેક રમતમાં તમને અજેય બનાવે છે. કેરિયર હોય, રિશ્તા હોય, પૈસા હોય અથવા જીવનની વ્યૂહરચના. અને ચાણક્ય નીતિ કહે છે, જે પાસે જ્ઞાન છે એ એકલો હોવા છતાં હજારો પર ભારે પડે છે. એટલે નોલેજ એક પસંદગી નથી, એ તમારી સૌથી મોટી શક્તિ છે. શીખતા રહો, વધતા રહો અને દુનિયાને બતાવી દો, જેને પોતાના દિમાગની શક્તિનો અંદાજ આવી જાય તેને નબળું સમજવાની ભૂલ કોઈ ફરી નથી કરતું. સિદ્ધાંત નંબર 7. ટ્રસ્ટ રાખો પણ લિમિટમાં. ભરોસો કરો પણ સુરક્ષા ક્યારેય છોડશો નહીં. દુનિયા ભરોસાથી જ ચારી છે. પરિવાર, દોસ્તી, રિશ્તા, બિઝનેસ દરેક જગ્યાએ ટ્રસ્ટ જરૂરી છે. પણ ચાણક્ય નીતિ એક વાત ખૂબ સ્પષ્ટ કહે છે, ભરોસો કરો પણ બુદ્ધિને સુવડવા ન દો, કારણ કે અંધવિશ્વાસ વિનાશનો પહેલો પગથિયો છે. આ દુનિયાની સૌથી અંધારી હકીકત એ છે, જે માણસ પર તમે સૌથી વધુ વિશ્વાસ કરો એ જ માણસ તમને સૌથી વધુ ચોટ પહોંચાડવાની ક્ષમતા રાખે છે. અને ઇતિહાસે આ વાત વારંવાર સાબિત કરી છે. હવે પ્રશ્ન તમારા માટે છે, શું તમે દુનિયાને એટલો ખુલ્લો એક્સેસ આપી દો છો કે કોઈ પણ તમને ચોટ પહોંચાડી શકે? શું તમે તમારી વ્યક્તિગત વાતો, તમારા રહસ્યો, તમારી નબળાઈઓ દરેક મીઠું બોલનારને કહી દો છો? જો હા, તો દુનિયા તમને નબળું સમજે છે અને તક મળતા જ તમને નીચે પાડી દે છે. કારણ કે સત્ય એ જ છે, જેટલું સહેલું કોઈને તમારા નજીક આવવું હોય, એટલું જ સહેલું તમને નુકસાન પહોંચાડવું હોય. પાવરફુલ એટીટ્યૂડ ધરાવતા લોકો ટ્રસ્ટને સીડી બનાવે છે, ઝાંઝર નહીં. એ ભરોસો કરે છે પણ સંપૂર્ણ સુરક્ષા નથી છોડતા. એ સ્મિત કરે છે પણ હંમેશા સચેત રહે છે. એ દોસ્તી નિભાવે છે પણ દુશ્મનના ઈરાદા પર એટલી જ નજર રાખે છે. એ એટલું જ બોલે છે જેટલું જરૂરી હોય, ન વધારે ન ઓછું. એ પોતાની શક્તિ બધાને બતાવે છે પણ પોતાની નબળાઈ માત્ર પોતાની પાસે રાખે છે. કારણ કે ચાણક્ય વારંવાર કહે છે, સૌથી મોટો શત્રુ એ જ છે જે તમારા રહસ્યો જાણે છે. એ જ કારણ છે કે જે માણસ પોતાનો ટ્રસ્ટ લિમિટમાં રાખે છે, દુનિયા તેને હલકામાં લેતી નથી. તેની પર્સનાલિટીમાં એક અલગ જ ભાર આવી જાય છે. લોકો જાણે છે, આ માણસ મીઠી વાતોમાં નહીં ફસે, આ માણસ કોઈ ચાલમાં નહીં ફસે, આ માણસ મજબૂત છે અને તેને ધોકો આપવો સહેલો નથી. આ જે એટીટ્યૂડ છે જે દુનિયાને મજબૂર કરી દે છે કે તે તમને ક્યારેય નબળું ન સમજે. બોનસ પોઈન્ટ: દરેક વાતને સિરિયસ ન લો. ચાણક્ય કહેતા હતા, જે મન પર તમારો કંટ્રોલ નથી એ જ મન તમને નબળું બનાવે છે. અને આ સિદ્ધાંતનો અસલી સાર આ જ છે. શક્તિશાળી એટીટ્યૂડનો અર્થ હંમેશા ગુસ્સામાં રહેવું નથી, હંમેશા હાર્ડ દેખાવું નથી, પરંતુ એ શીખવું છે શું મનમાં રાખવું અને શું છોડવું. દુનિયામાં લાખો અવાજો છે. કેટલાક તમને ઊંચે ઉઠાવશે, કેટલાક તમને નીચે ખેંચશે, કેટલાક તમને તોડવાનો પ્રયાસ કરશે. પણ પાવરફુલ માણસ એ જ છે જે સમજી જાય છે, દરેક વાતને સિરિયસ લેવી એના દિમાગને નબળું બનાવે છે અને તેના નિર્ણય પર ધુમ્મસ પાથરી દે છે. જીવનમાં ઉતાર-ચઢાવ આવશે જ. દરેક દિવસ નવા ટેન્શન, નવા લોકો, નવા શબ્દો, નવા સંજોગો તમને હલાવવાનો પ્રયાસ કરશે. પણ જો તમે દરેક વાત દિલ પર લો, દરેક નાની વાતમાં ઓવરથિંકિંગ કરો, દરેક માણસની વાતનો ભાર ઉઠાવો, તો તમારી એનર્જી એ જગ્યાએ ખતમ થઈ જશે જ્યાં તેનો કોઈ ઉપયોગ નથી. સ્ટ્રોંગ એટીટ્યૂડ ધરાવતો માણસ વસ્તુઓને સંભાળવાનું શીખે છે. એ મુશ્કેલી પહેલાં એક પ્રશ્ન પૂછે છે, શું આ મારા કંટ્રોલમાં છે? જો છે, તો શાંતિથી, સ્ટ્રેટેજિકલી એને હલ કરે છે. અને જો નથી, તો ચાણક્ય નીતિ કહે છે, જે તમારા વશમાં નથી તે માટે મન બળાવો નહીં. આ જ એ કળા છે જે માણસને મજબૂત બનાવે છે. ઓવરથિંકિંગ હંમેશા તમને ત્યાં જ ઊભા રાખે છે. પણ પાવરફુલ માણસ આગળ વધવામાં વિશ્વાસ રાખે છે. એ પોતાના દિમાગને નાની નાની વાતોનો કેદી નથી બનવા દેતો. એ જાણે છે, મોટી મંઝિલ એ જ લોકોને મળે છે જે રસ્તા સાથે લડે નહીં, પરંતુ રસ્તાને વાંચે, સમજે અને આગળ વધી જાય. રસ્તામાં ઘણા નાના લોકો મળશે. કેટલાક તમને નીચે બતાવશે, કેટલાક તમને રોકશે, કેટલાક તમારો આત્મવિશ્વાસ તોડશે. પણ યાદ રાખજો, રાજા બજારમાં બેઠેલા લોકોની ચીસોને માથા પર ચઢાવતો નથી. એ જાણે છે, નાની વિચારધારાવાળા લોકો મોટી ઊંચાઈના મુસાફરોને સમજી જ નથી શકતા. એટલે બીજાની વાતો દિલ પર લેવાનું બંધ કરો. કોઈએ કંઈ કહ્યું, કોઈએ ચેલેન્જ કર્યો, કોઈએ જજ કર્યું,
એનો અર્થ એ સાચું છે એવું નથી. દુનિયા આજ પણ એ જ લોકોને જજ કરે છે જે આગળ વધે છે. પણ શક્તિશાળી માણસ એ જ છે જે આ બધું સાંભળીને પણ પોતાની ચાલ નથી બદલતો. જ્યારે તમારો ફોકસ સ્પષ્ટ હોય, તમારું મન સ્થિર હોય, તમારો એટીટ્યૂડ અડગ હોય, ત્યારે કોઈ શબ્દ, કોઈ માણસ, કોઈ પરિસ્થિતિ તમને તોડી શકતી નથી. વસ્તુઓને પકડી રાખવું નબળાઈ છે. છોડી દેવું, પસંદ કરવું, શું મહત્વપૂર્ણ છે એ સમજવું, આ જ શક્તિ છે. અને આ જ એટીટ્યૂડ તમને એ સ્તરે લઈ જાય છે જ્યાં લોકો તમને નબળું સમજવાની હિંમત પણ નથી કરતા. જો આજની ચાણક્ય પ્રેરિત વાતોએ તમારા અંદર જરા પણ આગ, જરા પણ આત્મવિશ્વાસ, જરા પણ બદલાવ જગાવ્યો હોય, તો યાદ રાખજો, આ જ શરૂઆત છે. બદલવું છે તો અત્યારે બદલો. ઉઠવું છે તો આજે ઉઠો. અને તમારો એટીટ્યૂડ એટલો મજબૂત ઘડો કે દુનિયા તમને ક્યારેય નબળું સમજવાની ભૂલ ન કરે. જો તમને આવી જ પાવરફુલ વાતો, આવી જ માઇન્ડસેટ શિફ્ટ અને ચાણક્ય નીતિથી પ્રેરિત લાઈફ ચેન્જિંગ વિચારો જોઈએ, તો વિડિયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી આગલું જ્ઞાન, આગલી શીખ, આગલો બદલાવ સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. ત્યાં સુધી યાદ રાખજો, પાવરફુલ બનો, અડગ બનો.